રામ રામ અને સીતારામ બધાને। આજે આપણે જવાનું છે કોલેજ તરફથી હાથની માતા વોટરફોલ। સરસ મજાની સીટ મળી ગઈ અને જોરદાર પહેલી જ ઓવરટેક આપણે લઈ લીધી। રાણો રાણાની રીતે જ હોય, તમ તારે મજા આવે ત્યારે વયા આવજો। પહેલો સ્ટોપ આપણો સાવલીમાં એટલે કે મહાપ્રભુજીની બેઠક, ત્યાં આપણે નાસ્તો કરવાનો છે। નાસ્તો બને ત્યાં સુધી અમે બધા ભાઈબંધોએ ગપ્પા મારી। શાબાશ બેટા। બધાએ સાથે મળીને નાસ્તો કરીને પાછા આગળ જવા આપણે રવાના થયા। મોજ મસ્તીની સાથે ફક્ત રહ્યું છે હવે 22 કિલોમીટર। પાર્કિંગમાં બસ આપણે મૂકી દીધી। પંચમહાલ જિલ્લો ઘોગંબા તાલુકો અને સરસા ગામમાં આવેલું આ હાથની માતાનો વોટરફોલ, ત્યાં પહોંચી ગયા। સ્પીકર આપણે લઈ લીધું કારણ કે ત્યાં અખંડ મોજ કરવાની છે। સમજ રહ્યો? આ સ્પીકરને આપણે સમુદ્ર ક્રોસ કરાવી દીધું। જાહેર ચેતવણી જેવી કે જંગલી જાનવરોથી સાવધાન। બધી જ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરીને અમે પહોંચી ગયા છે હાથની માતા વોટરફોલ। આ હાથની માતા વોટરફોલ જોઈને હનુમાનજીના મંદિરે જવાનું છે। હનુમાનજીનું મંદિર એ આ હાથની માતા વોટરફોલની ઉપર આવેલું છે। ફક્ત 200 કે 300 મીટરના અંતરે આ મંદિર આવેલું છે। અહીંયા ટ્રેકિંગ તેમજ સરસ મજાના પહાડો અને પાણીના ઝરણાઓ તમને જોવા મળવાના છે। ગુફામાં બિરાજમાન હનુમાનજીના આપ સૌ કોઈ પણ દર્શન કરી લો। ગુફાની અંદર જવાની મનાઈ છે। દર્શન કર્યા બાદ આપણે ખીચું ખાધું, જે અહીંયા સરસ મળે છે। બધા ભાઈબંધો ફરી એકવાર નાહવા પડ્યા રાજાજી। ત્યારબાદ આપણે પહોંચ્યા વિરાસત વનમાં। વિરાસત વનમાં ફરીને પછી પહોંચી ગયા છે આપણે વડા તલાવ। આ એક તળાવ નહીં પણ સુકૂન મળે એવી આ જગ્યા છે, જ્યાં સારો એવો સમય પસાર કરી શકાય છે। માતાજીની જય બોલાવીને અમે પહોંચી ગયા છે જમવા માટે। સરસ મજાનું અહીંયા જમવાનું મળી ગયું છે। જમવાનું જમીને થોડીક મસ્તી કરીને ઘરે જવા રવાના થઈ ગયા। વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો।